નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌનું સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ્યા કુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું. તો મિત્રો, તમે જાણો છો તેમ કેન્દ્રીય બજેટ 2024-25 23 જુલાઈ એટલે મિત્રો આજે જે કેન્દ્રીય બજેટ જાહેર થવાનું છે તેમાં મિત્રો ઘણા કર્મચારીઓ છે, ઘણા આંગણવાડી કાર્ડ, ખેડૂત વર્ગો, મધ્યમ વર્ગો એ તમામને ફાયદો થવાનો છે. તો મિત્રો એક સારા સમાચાર લઈને આવ્યો છું. રોજગાર અને સ્કિલ ડેવલપમેન્ટ, મધ્યમ વર્ગ, સરકારી કર્મચારી, પેન્શન માટે સારા સમાચાર. તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. તે પહેલાં વોટ્સઅપ ટેલિગ્રામ બંને બનાવે છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. મિત્રો જોઈન થઈ જજો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો બાબતે હરેક અપડેટ મળતી રહેશે. ચાલો વિડીયો મિત્રો વધારે સમય બગાડતા આ વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો આપણે વાત કરવાની છે જે લેટેસ્ટ અપડેટ મળી રહી છે. મિત્રો તમને બજેટ કેન્દ્રીય બજેટ 2024ની હરેક અપડેટ તમને ચેનલ પૂર્વત કરવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. હરેક જે કર્મચારી બાબતે, પેન્શન બાબતે, મધ્યમ વર્ગ બાબતે એ તમામ જે સ્ટુડન્ટો બાબતે તમામ જે પણ કેન્દ્રીય બજેટમાં જે લાભો જાહેર કરવામાં તમામ લાભો તમને ચેનલ પૂર્વત કરવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. પહેલાં તો મિત્રો રોજગાર અને સ્કિલ ડેવલપમેન્ટ માટે નાણામંત્રીએ મોટી જાહેરાત 2 લાખ કરોડની ફાળવણી કરી છે. ત્યારબાદ મિત્રો મોદી સરકારના ત્રીજા કાર્યકાળ પ્રથમ બજેટ આજે રોજ થઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારામન આ બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટ લઈને અત્યારથી અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. સામાન્ય માણસે આ બજેટ પાસેથી ઘણી મોટી અપેક્ષા છે. બજેટમાં 2047 સુધીને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે અંગે રોડમેપ રજૂ કરવામાં આવી શકે છે. આગામી 2 વર્ષમાં 9 સેગમેન્ટ પ્રાધાન્ય આપવામાં આવશે, જેમ કે કૃષિ ક્ષેત્ર, ઉત્પાદન, ટકાઉપણું, રોજગાર અને કૌશલ્ય, મેન્યુફેક્ચરિંગ અને સર્વિસિંગ, શહેરી વિકાસ, વીજ સુરક્ષા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇનોવેશન અને R&D, ઇન્ક્લુઝિવ HRD અને સામાજિક સુરક્ષા, નેક્ટર જનરેશન રિફોર્મ્સ. મુશ્કેલીની ઘડીમાં ભારતીય તંત્ર ચમકી રહ્યું છે. નિર્મલા સીતારામન કહ્યું કે મોદી સરકાર ત્રીજા કાર્યકાળ પ્રથમ બજેટ હું રજૂ કરી રહી છું. ભારતની પ્રજાને વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ સરકારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વિશ્વભરમાં મુશ્કેલી ઘડીઓ છતાં ભારતનું તંત્ર ચમકી રહ્યું છે. ત્યારબાદ ખેડૂતે માટે કરી જાહેરાત કે કૃષિ ક્ષેત્ર, ઉત્પાદન ક્ષેત્ર અને ટકાઉપણું વધારવા માટે પ્રાથમિક આપવામાં આવશે. આગામી 2 વર્ષમાં 1 કરોડ ખેડૂતોને નેચરલ ફાર્મિંગ માટે પ્રોત્સાહન આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંગે મોટી જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના વધુ 5 વર્ષ લંબાવવામાં આવી છે. રોજગારી અને કૌશલ્ય MHMI અને મધ્યમ વર્ગને કેન્દ્રમાં રાખવામાં આવશે. ત્યાં પણ 1 કરોડ યુવાનોને કૌશલ્ય સક્ષમ બનાવવામાં આવશે કે જેના માટે 2 લાખ કરોડ રૂપિયાનું ફાળવવામાં આવશે. રોજગાર અને કૌશલ્ય માટે 5 યોજનાઓ જારી કરવામાં આવી છે. શૈક્ષણિક, રોજગાર અને કૌશલ્ય હેઠળ 1.48 લાખ કરોડની ફાળવણી કરી. અર્થતંત્ર ઝડપથી વિકાસ થઈ રહ્યું છે. ભારતમાં હાલ મોંઘવારી દર કાબૂમાં છે. ગરીબ મહિલા, યુવાનો અને ખેડૂતોને ધ્યાનમાં રાખીને અમારું આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. તો મિત્રો આ હતી અપડેટ. અને સાથે મિત્રો કેન્દ્રીય બજેટ રજૂ કરવાનું શરૂ પણ થઈ ગયું છે. અમે કહ્યું તેમ જે આટલા જે મેસેજો, આટલી જે માહિતી તમે હરેક માહિતી તમે નિર્મલા સીતારામન જે પણ અપડેટ આવે તમે જાણ કરવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો.